ભાવનગરની રખેવાળી કરવા માટે ચારે બાજુ જુદા જુદા સ્વરૂપમાં સાક્ષાત માતાજી બિરાજમાન છે અને તેમાંનું એક મંદિર એટલે ઊંચા કોટડા શ્રી ચામુંડા માતાજીનું મંદિર। માથી મોટું કોઈ નહીં, મળે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ। દરિયા કિનારાની ભેખડો ઉપર આવેલા મંદિરનો ઇતિહાસ કાળિયા ભીલ સાથે જોડાયેલો છે। ઘણા વર્ષો પહેલા મારવાડ પ્રાંતમાં 3 વર્ષ સુધી દુકાળ પડ્યો। દુકાળીઓ વેઠતા જસા ભીલને માતાજીએ સ્વપ્નમાં આવીને માલઢોર અને પત્નીને લઈ ગોહિલવાડ તરફ આવવાનું કહ્યું અને જ્યાં તેમની ગાય પગની ખરીથી ખોતરે ત્યાં નિવાસ કરવા અને ખાંડિયા ત્રિશૂળની સ્થાપના કરવા કહ્યું। ગોહિલવાડ પંથકના ઊંચા કોટડા ગામની ભેખડો ઉપર ગાયે પગની ખરીથી ખોતર્યું અને ત્યાં માતાજીનું મંદિર બંધાવ્યું અને ખાંડિયા ત્રિશૂળની સ્થાપના કરી। માતાજીની કૃપાથી જસા ભીલના ઘરે પારણું બંધાયું અને કાળિયા ભીલનો જન્મ થયો। સમય જતા કાળિયા ભીલ માતાજી પાસેથી પરવાનગી લઈને અધર્મીઓના વહાણ લૂંટતો અને લૂંટેલા માલ કોઠીમાં સંતાડતો। તે કોઠી હાલ પણ આપણને જોવા મળે છે। એક વખત માતાજીએ ના પાડેલી હોવા છતાં કાળિયો ભીલ વહાણ લૂંટવા ગયો અને ફિરંગીઓએ પકડી જેલમાં પૂર્યો। ત્યારે સાક્ષાત માં ચામુંડા માતાજીએ તેને જેલમાંથી મુક્ત કરાવ્યો। ત્યાર પછી તેમને વહાણ લૂંટવાનું બંધ કર્યું અને માતાજીની ભક્તિ કરવા લાગ્યો। આવા જ અનેક ઐતિહાસિક સ્થળોના વિડીયોઝ જોવા માટે આઉટ ઓફ હોમને અત્યારે જ ફોલો કરી લ્યો। ભક્તિ નમાવું